બધા પૂના બે યુવાનો ડખા થઈ ગયા ડોગેશભાઈ ના ડખા. ડોગેશભાઈ માં ડખા થઈ ગયા. જુઓ ડોગેશભાઈ ની ગેંગ માં ડખા થઈ ગયા છે. જુઓ ડોગેશભાઈ ઝઘડી પડ્યા. ગર્લફ્રેન્ડ વાળા ડખા થઈ ગયા છે. એકાબીજાનું લફડું થઈ ગયું ગર્લફ્રેન્ડમાં. એમાં ડોગેશભાઈ ઝઘડી પડ્યા. આમ જુઓ તમે આખી ગેંગ આખી બાંધી. બધા કાટલે આવ્યા. કોર્ટ કચેરીમાં કેસ થઈ ગયો. પોલીસની ગાડી આવી હતી. બધું કેસ નિપટાઈ દીધો. પછી ડોગેશભાઈ એના ડોગેશભાઈ ખતરનાક છે. જે કોઈ અહીંયા આવો ને મહીસાગરે તો થોડુંક ધ્યાન રાખવું. બટકું ભરી જાય તો પછી કહેતા નહીં કે ભાઈ અમે બટકું ભરી ગયું. ભાઈ અડી જાય. હો ભાઈ ખતરનાક છે. મચ્છી ખાયેલા હોય બધાય. અહીંયા જો સ્મશાને આ બધી શ્રીફળ ને બધું નાખ્યું હોય. બધું એમનેમ છે. મહેરબાની કરીને કોઈ દી પગ ન અડાડવો. બરોબર. પછી કહેતા નહીં કે ભાઈ અડી ગયું કાંઈક. માતાજીનું નામ લઈને આઘું રહેવાનું. થોડુંક અહીંયા ગમે ત્યાં તમે હાલો ને એટલે થોડુંક ધ્યાન દઈને હાલવાનું. ગમે ત્યાં દરિયાકાંઠે માતાજીના ધામમાં ને એમ જાઓ. શ્રીફળ વિફળ ને બધું પડ્યું હોય ને ચુંદડી બુંદડી તેને પગ ન મારવો. એ મારી વિનંતી છે તમને. મજાક મસ્તીમાં ન લેવું. આ બધું થોડુંક માનવું. થોડુંક જો આ ગેંગ જાય છે આપણી આગળ. જો આ મચ્છીમાર લોકો જે માછલી પકડે ને એનો ઝાડ છે. તમે જુઓ પ્લાસ્ટિકની નેટવાળી જાળી આવે. જો આ બધી નેટવાળી જાળી હોય. આ બધી જુઓ તમે આ રીતે. અને આમાં માછલીઓ ફસાઈ જાય ને આમાં ખાવાનું એ લોકો ગમે એ વસ્તુ રોટલાની બધું હોય ને એ આની અંદર બાંધે. આની અંદર બાંધે ને એટલે ઈવડે એ માછલીઓ આમાં ફસાઈ જાય ખાવામાં. અને ઝીણી નાની માછલીઓ હોય એ બાંધી દે આની અંદર આ જાળીમાં. એટલે આમાં મોટી માછલી ફસાય જ. એવી નાની માછલી હોય એને ખાવા હાટું મોટી માછલી ખાય એટલે સીધી જાળીમાં મોઢું આવી જાય. એટલે આમાં પકડાઈ જાય. બરોબર. આ રીતે આ લોકો માછલી પકડતા હોય. બરોબર. તમે આવું જોયું હોય ન જોયું હોય મને નથી ખબર. એટલે કોઈ ખરાબ કમેન્ટ ન કર્યું. બરોબર. આ જાળી છે નેટવાળી. આની અંદર માછલીઓ ફસાઈ જાય. આખી જાળ છે ને આખી પાથરે આ લોકો આ દરિયામાં. જ્યારે પાણી આવે ત્યારે ચોમાસામાં. અત્યારે પાણી નથી. અત્યારે તમને જો આમ બહુ દૂર ઠેક પાણી દેખાય છે. જો તમે જોઈ શકો છો. મારાથી જેટલું ઝૂમ થાય ને જેવું રેકોર્ડિંગ આવે છે એવું બતાવું તમને. ઉપરવા પાણી છે. વચ્ચેથી પાણી નથી. તો અહીંયા બધે થોડું ખડ ઉગી ગયું છે. હવે ચોમાસામાં પાણી આવે ત્યાં લગી પાણી નહીં આવે. બરોબર. હવે આપણે જો અહીંયા હુડકામાં હાલે છે. હાલવામાં થોડુંક કેવડાવે છે. બહુ ચીકણું છે બધી માટી. એટલે આ બધી મૂર્તિઓની વિસર્જન કર્યું હોય એ બધી થોડી ગારાવાળી ને એવી થઈ ગઈ છે. જો ખંડિત. જો આમાં જાળી ને એવું બધું છે સામાન એ લોકોનો. હુડકામાં ડીઝલ એન્જિન આવે છે. આપણે વાળીએ પાણીનું એન્જિન આપણે જે કૂવાની મોટરમાં મૂકીએ ને એ જ એન્જિન આમાં આવે. એ જ એન્જિનથી આખું હુડકું હાલે. આ રીતે પ્રોસેસ હોય આ હુડકાની. આમાં એ લોકોની જાળીને એવું છે બધું. ધન પ્રસાદ હુડકાનું નામ છે. લોગો છે. આ બળિયો જો આવડો મોટો. આ બળિયાથી આ લોકો માછલીની જાળ ને બધું હરખું કરવામાં વાપરતા હોય. જો આ રીતે અહીંયા પંખો હોય. આ જે પંખો રહ્યો ને ગાઈસ, આ પંખો ફરે ને એટલે આખું આ હુડકું આની ઉપર જ કંટ્રોલ થાય. આ હુડકું આ પંખો ફરે એટલે આ હુડકું હાલે. જોવો આની ઉપર જ હોય આખું હુડકું. જો આ કોઈએ જોયું ન હોય તો તમને બતાવું છું. જો આ એન્જિન છે. આ એન્જિન અહીંયાથી આ ડીઝલ જાય આમાંથી આની અંદર. એટલે આ એન્જિન ઉપડે. આપણે જે વાડીએ જે ઓલું એન્જિન મૂકે ને એ જ એન્જિન છે ને. આવડું એનું પપલર છે. જો પપલર સીધું જાય છે અહીંયા અંદર. એ પપલર સીધું ઓલો વાહે ઓલો પંખો તે તમને બતાવ્યો એ પંખો ફેરવે ને આવડું હાલે. બરોબર. ઉડકું પંખાથી પ્રેશરથી પાણી બધું પાછળની સાઈડ ધક્કો મારે એટલે હાલે.
જો આ ઉડકું. આખી ઉડકાની તમને પ્રોસેસ સમજાવી દીધી. આવું કોઈ તમને સમજાવશે નહીં ને આવી કોઈ મજા નહીં આવે. આપણી ચેનલમાં યુટ્યુબ ચેનલ કાનપરિયા ભાર્ગવને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુક આઈડી છે આપણી ભાર્ગવ કાનપરિયા. આ જો આપણે કુલદીપભાઈ વિડીયો બનાવે છે, રીલ બનાવે. ઓ ઇન્સ્ટાગ્રામની રીલ બને. કૂતરું કશું થયું છે તારે, જો નીચે જો કૂતરું નીચે જો નીચે. અરે બાબુ ભૈયા, ડોગેશભાઈ નું ઊભું થઈ ગયું છે બધું વાતાવરણ. જોવો તમે, ડોગેશભાઈ લાઈનું મારવા આવ્યા છે ભાઈ. આ બે માણસ જો વચ્ચે ઠેક ગયા છે. હું કરવા ગયા છીએ આપણને તો નથી ખબર. જો કાદામાં હાયલા જાય છે વચ્ચે. હું લોચો મારે કઈ સમજાતું નથી. કોથળી લઈને ગયા, મને લાગે માછલા પકડીને આવી છે. શું કેવું તમારું ગાઈસ? કમેન્ટ કરજો હો આ લોકો શું કરે છે. આ બતાય નાવડીનું. આ જો પેલું બતાય નાવડીનું દોરી જો. બરાબર લખે છે. કુલદીપ પરમાર ઓન ફાયર. પાવર ઓફ કુલદીપ. આ જો નાવડાને બાંધી દીધું છે કે વયું ન જાય ને એટલે. લંગોટ નહીં, લંગોટ બાંધી દીધું છે. જો આવડું મોટું નાડું બાંધ્યું છે. આ બતાય જો, આ બધું બતાય. જો અહીંયાથી નાડું બાંધ્યું છે. નાડું કે આપો અહીંયાથી નાડું બાંધ્યું છે. અહીંથી કોઈ લઈને ન જાય ને, અને આ હાલવા ન માંડે ને પાણી આવે એટલે આ લોકોએ સેફટી માટે બાંધી દીધું. બરોબર, બાંધી તો દીધું પણ સામાન લઈ જતા એ ભૂલી ગયા છે. સામાન પીડ્યો રહ્યો છે આ લોકોનો, એટલે જેનો સામાન હોય લઈ જાવ અહીંથી. અહીંયા જાળીને બધું પીડ્યું રહ્યું છે મચ્છીની, અને એન્જિન ઢાંકી દીધું છે. છાટા પાણી આવે તો આમાં ખોટું પાણી ન જઈને કાઢે નહીં. જો આ પપલર છે, જે તમને ઓલી સિસ્ટમ સમજાવી ને એ જ સિસ્ટમ છે ભાઈ. ઉડકામાં બધામાં એક જ સિસ્ટમ આવે. આ જે નાના ઉડકા હોય ને એમાં એક જ સિસ્ટમ હોય. ડીઝલ એન્જિન બેહાડી દીધું હોય, અને વાહેની સાઈડ પંખો હોય. બરોબર, જો આમાં પાછળ પંખો હોય, જોઈ રહ્યો નીચે, જોઈ રહ્યો. જો તમે જોઈ શકો છો. બીજું કાંઈ આવે નહીં મારા વાલા. જો આ મૂર્તિ બધી ઊંધી કાન પડી છે ગણપતિની ની. હાલો તમને જ્યાં નજીકથી બતાવું. આજે તમે ગણપતિજીને આ રીતે તમે વિસર્જન કરી દીધું હતું ને, આ તમે જુઓ ખાલી આ કેટલું પાપ લાગે. આ એમ નહીં, માણા મરી જાય ને આ રીતે કાદવમાં નાખ્યો હોય અને એ માણા હળે, અને એ માણાને જો એવા જોવે ને આવી રીતે હળતો, તો આ બધું છે ને ધ્યાન રાખવા માંડે આપણું ભારત દેશ. સમજણું? આપણા ઇન્ડિયામાં, ગુજરાતમાં આ બધે છે ને આ જ પ્રોબ્લેમ છે કે ભગવાનની ઇજ્જત નથી કરતા, અને પછી એમ કે આ આપણે આમ હેરાન થઈ ને આમ હેરાન થઈ. હેરાન થવું પડે મારા ભાઈ. આજે તમે આવા કાંડ કરીને જાઓ છો ને એટલે હેરાન જ થવું પડે. તમે જુઓ આ ગણપતિની હાલત જુઓ તમે. આ કયો માણા આમ ફેંકીને ગયો છે, આ એની કાંઈ રીત છે? તમે જુઓ આ મરી ગયેલા માણાને હળગાવાય ને, હું તો એમ કહું આમને ફેંકીને વયું જવાય આમ, તો તમને ખબર પડે કે આ બધું આપણે બહુ ખોટું કર્યું. એમ નહીં, કંઈક ગણપતિનો તહેવાર હતો, થોડીક ઇજ્જતથી કંઈક વિસર્જન કરાય ને યાર. આ આડે ધડ ફેંકીને વહી ગયા છે. હે તમે જુઓ, હા જુઓ અહીંયા તમે ખાલી જુઓ આ ગણપતિની હાલત જુઓ. આ બધી મૂર્તિઓનો જો ગણપતિની મૂર્તિ છે, એટલે હું આ ગણપતિ વિસર્જન આ રીતે કર્યું હતું. તમે હાવ કાંઠે મૂકીને વહી ગયા છો. એવું નથી ગાઈસ કે પાણી વયું ગયું એટલે આ બધી હાલત થઈ છે. જો આ કાંઠે છે, એવું નથી કે વચ્ચે મૂકી હોય ને પાણી વહી ગયું એટલે હું તમને થોડુંક સારું થવા કહું છું, એવી વાત નથી હો ભાઈ. આ તમે જો કાયદેસર પાણી ક્યાં ઠેક છે, અને હું હાવ કાંઠે ઊભો છું. જો આ હાવ કાંઠો છે, અહીંયા ખડ ઉગ્યું છે. તમે જો આ કેટલો ઢાળ કેટલો છે ઊંચો. પાણીનો વિભાગ જો અહીંયા ઠેક છે, ક્યાં મારી આંગળી છે ને અહીંયા ઠેક પાણી છે. જો આ ઈ જ સીધાનમાં અહીંયા પાણી છે, અને ગણપતિની મૂર્તિ અહીંયા પીડી છે.
છે કે નહીં સમજવા જેવું? કમેન્ટ કરજો, આપણી વાત સાચી લાગી હોય ને તો. આપણે એવું નથી કે ફોલો વધારી નાખવા છે ને જલ્દી ફેમસ થઈ જવું, નહીં. તમારો સપોર્ટ જોતો છે ગાઈસ, સપોર્ટ આપતા રહેજો. આજો માછલી. જો આ આપણે માછલીઓ બતાવે છે. આ માછલી પડી ગઈ છે અહીંયા. આ લોકો જો આમાં મચ્છીમાર લોકો છે, માછલી ને એવું બધું લાવ્યા છે. જો પગ ધોવે છે, પગ ધોવાનો જુગાડ જો. આ રંજીત બધે પાણી ભરીને કોથળીમાં પાણી ભરીને લાવ્યા અને પગ ધોઈ. જો જુગાડ હો. આપણે કુલદીપભાઈ જો બોલે જોરદાર, કાઈ નો ઘટે. પિસ્ટોલ નું ઠૂઠું જગાવ્યું છે ભાઈ કુલદીપભાઈ. આપણે એનો બ્લોગ લેવી બરોબર. બીડી નું ઠૂઠું ખઈ ગયું, એ તો ફગાઈ ગયું ભાઈ. વિડીયોમાં આવી જાય એટલે બીડી નું ઠૂઠું ફકાઈ ગયું છે, ફેમસ થઈ જાય ભાઈ. નકર આ પગદોવા છે બદલપુરના મારા ફ્રેન્ડ છે. આ બદલપુરના ફ્રેન્ડ છે આપડા. પગ ધોવે છે જોવો તમે. આવા જુગાડ ગામડામાં જ થાય હો, સુરત શહેરમાં ન થાય. જોવો તમે, કોથળીમાં પાણી ભરીને આવ્યા ને પગ ધોઈ લીધા, બરોબર. આવો દિમાગ હાલવો જોઈએ. જોવો તમે, એકદમ નેચરલ લોકેશન હો. ડોગેશભાઈ આપણાને મળવા આવ્યા હતા, એનું આપણે શૂટિંગ લઈ લઈએ. ડોગેશભાઈ નો ટટ્ટો ઉભો રહે છે, હેઠો નથી પડતો. આ જો બાકી હાડ પિંજર જેવું લાગે ને. રાતે 12 વાગે અહીંયા તમે આવ્યા હોય ને તો તમારી ફાટેલી જ રહી જાય હો. આ રાતે જોઈ ગયા હોય ને તો હાડ પિંજર જ લાગે. જો ઝાડવાનું થળિયું છે, રાતે 12 વાગે આવ્યો હોય ને તો તમને એમ જ લાગે હાડ પિંજર પીડ્યા છે. ફાટેલી રહી જાય તમારી. બધા ઉડકા સેમ જ છે. ડોગેશભાઈ દોડ્યા આવે. ડોગેશભાઈ ઓ હલો, ડોગેશભાઈ ના ડખા થઈ ગયા. ડોગેશભાઈ જો ધોડ્યા, ડખા થઈ ગયા. કેબિનેટ મીટિંગ બોલાવી ફટાફટ અર્જન્ટમાં, વકચામાં. આખી ગેંગ ભેગી થઈ છે ડોગેશભાઈ ની. હા જો અહીંયા બે સેનાપતિ અહીંયા રહી ગયા છે. એ કે ઉભા રહ્યો હું હોતી ને આવું. પછી અહીંયા ડોગેશભાઈ અહીંયા મીટિંગ જામી, કેબિનેટ મીટિંગ એવી જામી કે પછી ધબધબાટી બોલી ગઈ, બબાલ થઈ ગઈ. બબાલ પાછી બરોબર થઈ ગઈ. જો અહીંથી થાળી ઘા કરી, જો અમે લગી થાળી પડી હતી. કોકે વિધિ કરેલી થાળી પડી હતી, ઘા કરી છે સનાએ. બધા અઘરા છે હો, બાકી કાંઈ ન ઘટે. બદલપુર નું પબ્લિક બોલે હો મારા કલેજા. આ જો સુરતમાં આવ્યો હોય ને તો કઈક ની પથારી ફેરવી નાખે. જો આપણે આ ગાડી ચાલુ કરે છે ચનો ને આપણો કુલદીપ. કેટલું થાય અહીંથી? હાટો ત્યાં શું છે ધુવારણ? ચાલો આપણે હવે અહીંથી જવાનું છે. આપણી આગલી જર્નરી છે ધુવારણની, બાઇકની જર્નરી. હો જર્ની કરે ને આ બધા જે વ્લોગ ઉતારે જર્ની, તો આપણે બાઇકની જર્ની છે આગળ. આપણે અહીંથી બદલપુર ધુવારણ આપણે એટલી ગાડીઓ જાહે. આ લોકો બે જણા છે એક બાઇકમાં. એ લોકો જો સાથે આવે તો ઠીક છે, બાકી આપણે અત્યારે તો 2 સ્પ્લેન્ડર તો પાક્કા જવાના જ છે. આ પલ્સર બે બીજા મિત્ર હતા એનું પડ્યું છે એમને.
એ અત્યારે હજી અહીંયા ફરે છે બરોબર. આટલા જણા આપણે જાવું ને આપણે આ બધી મીટિંગ કરતા હતા ને તો ડોગેશભાઈ કાન ખોલીને સાંભળે છે કે હાડા ક્યાં રખડવા જવાના છે કે આ જો એક ડોગેશભાઈ આગળ નીકળી ગયા. આ ડોગેશભાઈ ગોટિયા ખંજોળે છે. જો ડોગેશભાઈને ગોટિયામાં ખંજોળ આવે છે બરોબર. એટલે કોઈ નવરા હોય તો ખંજોળી દેજો. આ આપણે બે મિત્ર હજી આવ્યા. આપણે ગાડી અહીંથી કાઢવી.